નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડતા CNG અને LPG ગેસ વિતરણનું માળખું બન્યું અન્ય રાજ્યો માટે ઉત્તમ ઉદાહરણ। વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીનું રાજીનામું સ્વીકારાય બાદ ચંદ્રકાંત ભથ્થુ નવા વિપક્ષના નેતા તરીકે પદગ્રહણ। દિવાળીના તહેવારના ટાણે જ પોલીસ પર બોમ્બ ફોડતી તસ્કર ટોળકી। નિઝામપુરામાં ઇલેક્ટ્રોનિક્સની બંધ દુકાને નિશાન બનાવીને લાખોનો હાથફેરો કરી તસ્કર ટોળકી રફુ ચક્કર। હવે જોઈએ સમાચાર વિગતવાર। પર્યાવરણને ઓછું નુકસાન કરતા CNG અને LPG ગેસ વિતરણનું સુવ્યવસ્થિત માળખું રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। ઔદ્યોગિક અને કૃષિ વ્યવસ્થાની સાથે સાથે પર્યાવરણને બચાવવાની પહેલ સહિતના અનેક પગલાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કરવામાં આવ્યા છે। ગુજરાતમાં ગેસ આધારિત એક સુવ્યવસ્થિત માળખું પૂર્ણાહુતિની દિશામાં આગેકૂચ કરી રહ્યું છે। રાજ્ય સરકારે CNG અને LPG ગેસનું એક માળખું ઊભું કરી પાઇપલાઇન દ્વારા આ ગેસનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી પર્યાવરણને થતા નુકસાનમાં ઘટાડો થાય છે। CNG અને LPG આ બંને પર્યાવરણને ઓછું નુકસાન કરતા ઈંધણ છે અને આ ઈંધણનો ઉપયોગ વધે તો પ્રદૂષણમાં પણ ઘટાડો થાય તેવા હેતુસર ગુજરાત સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે। તો ગૃહિણીઓને પણ PNG આવી જવાથી ગેસનો બોટલ નોંધાવવાના કકળાટથી સદંતર છુટકારો મળ્યો છે। ગુજરાતમાં આ માળખું ઘણા બધા વિસ્તારોમાં કાર્યરત થઈ ગયું છે, ત્યારે દેશના અન્ય રાજ્યોમાં હજુ આના પર ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે। ગુજરાતમાં CNG અને LPG ગેસના વિતરણની વ્યવસ્થા અને અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની ગઈ છે। રોકાણકારોનું મનગમતું હબ, કૃષિ વિકાસ, મહિલાઓ માટે પગભર થવાની અનેક યોજનાઓ, પશુપાલન, દૂધ ઉદ્યોગ સહિત ગુજરાત હવે પર્યાવરણને ઓછા નુકસાનકારક ગેસના વિતરણમાં પણ અગ્રેસર બન્યું છે। ગુજરાતમાં ગેસ આધારિત અર્થવ્યવસ્થા ઝડપથી વિસ્તરી રહી છે। રાજ્યમાં દેશનું સૌથી મોટું CNG LNG આધારિત માળખું વિકસિત થઈ ચૂક્યું છે। પાઇપલાઇનો દ્વારા ગેસનો પુરવઠો સરળતાથી પૂરો પડાય છે અને તે ખૂબ ઇકો ફ્રેન્ડલી છે। તજજ્ઞોનું માનવું છે કે મોદી સરકારનું આ ગ્રીન ગવર્નન્સ ઝડપથી દેશમાં એક વિપક્ષી નેતા તરીકે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચંદ્રકાંત ભથ્થુની વરણી થવા પામી હતી। વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાયું છે। તમામ પક્ષો પોતપોતાની રીતે રણનીતિ ઘડી રહ્યા છે, તો ઉમેદવારી નોંધાવવા માંગતા ટિકિટ મનોવાંચુકો પણ ધમપછાડા કરી રહ્યા છે। થોડા દિવસ પૂર્વે શહેરના વિપક્ષી નેતાના પદ પરથી ચિન્નમ ગાંધીએ રાજીનામું આપ્યું, જે પ્રદેશ કોંગ્રેસે સ્વીકારી લેતા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુની વરણી કરવામાં આવતા શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત સહિતના મહાનુભાવોએ તેમને આવકાર્યા હતા। બીજી તરફ વિપક્ષી નેતાએ પણ પ્રજાલક્ષી બાકી પડેલા કામો અને પ્રજાની પડખે ઊભા રહેવાની બાંહેધરી આપી હતી। प्रमुख ने ये आदेश दिया कि तुमको ये कुर्सी पर इसलिए बिठाया जा रहा है कि तुमको बड़ौदा शहर के अंदर जो हो रहा है वो तमाम देख के उसके सामने लड़ना है तुमको। और ये जवाबदारी जब मेरे को सौंपी गई है तो मैं तुम्हारे मेरे को साथी सदस्य और तमाम मेरे परिवार, कांग्रेस के परिवार को साथ में लेकर इस कॉर्पोरेशन ने जो इस बड़ौदा शहर की दुर्दशा बनाई है उस दुर्दशा के सामने लड़ने के लिए तैयार हो रहा है। બંધ ઇલેક્ટ્રોનિક્સની દુકાનને નિશાન બનાવીને તસ્કર ટોળકી લાખોની ચોરી કરી પલાયન બનતા ચકચાર મચી ગઈ હતી। દિવાળીમાં તસ્કરો પણ ચોરીઓ કરીને પોલીસના માથે બોમ્બ ફોડી રહ્યા છે। દિવાળી પર્વ નજીક આવતા શહેરમાં તસ્કર ટોળકીએ પણ ધામા નાખ્યા છે। શહેરના નિઝામપુરા ST ડેપો પાસે આવેલ મારુતિ કોમ્પ્લેક્સ સ્થિત બરોડા ઇલેક્ટ્રોનિક્સની બંધ દુકાનને નિશાન બનાવીને તસ્કર ટોળકીએ 10 TV અને ડ્રોવરમાં મૂકેલા 1.5 લાખની ચોરી કરી પલાયન બનતા ચકચાર મચી ગઈ હતી। બનાવ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે ધસી આવીને તસ્કર ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। બરોડા ઇલેક્ટ્રોનિક્સ નામની ત્યાં ગઈ રાત્રે ચોરી થઈ, 10 LCD TV ચોરાયા અને 2 લાખ જેવી કેશ ચોરી થઈ। ડભોઈ નગરના તંત્રના પાપે નર્મદા નિગમ દ્વારા ફાળવવામાં આવેલા કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે। ડભોઈ તાલુકાના કેટલાક ગામોમાં નર્મદા કેનાલ બનાવવામાં આવી છે, પરંતુ તેના વ્યવસ્થિત રીતે સફાઈ કામ ન થવાના કારણે ખેડૂતો માટે આ કેનાલ માથાના દુખાવા સમાન બની ગઈ છે। આ વખતે ચોમાસું સારું થવાના કારણે ખેડૂતોએ ડાંગરનો પાક તો મેળવી લીધો છે, પરંતુ હવે ઘઉંનો પાક મેળવવા માટે ખેડૂતો પાણી વિના વલખા મારી રહ્યા છે। નર્મદા કેનાલમાં ઘાસ અને બાવળ ઉગી નીકળવા સહિત ગંદકીના પગલે કેનાલ બેકાર બની ગઈ છે, તો નર્મદા કેનાલના રિપેરિંગ તથા સાફ સફાઈ માટે
નર્મદા નિગમ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ પ્રજાના પૈસે તાગરદિરના કરવામાં મશગુલ ડભોઈ તંત્રના અધિકારીઓના પાપે કેનાલનું રિપેરિંગ કે સાફ સફાઈ કામ કરવામાં ન આવતું હોય ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. શહેરની 5 અને જિલ્લાની 8 બેઠકો માટે મતદાન મથકના આધારે ઈવીએમ કંટ્રોલ યુનિટનું વિતરણ શરૂ કરાયું છે. વિધાનસભાની આગામી ચૂંટણીમાં શહેરની 5 અને જિલ્લાની 8 બેઠકોના કુલ 3150 મતદાન મથકો પર ઈવીએમ અને કંટ્રોલ યુનિટની વિતરણની કામગીરી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી, જે દરમિયાન 6271 ઈવીએમ અને 4529 કંટ્રોલ યુનિટનું વિતરણ કરવામાં આવનાર છે. દરેક બેઠકના ચૂંટણી અધિકારીને મતદાન મથકના 120% જેટલા મશીનની ફાળવણી કરવામાં આવનાર છે. સભાની સામાન્ય ચૂંટણી 2012 અંતર્ગત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના અનુસાર દરેક એટલે કે વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ 13 વિધાનસભા મતદાર વિભાગો માટે ઈવીએમ 0 અને ફર્સ્ટ રેન્ડમાઇઝેશનથી આપવાનું નક્કી થયેલ છે. તે મુજબ આજે 0 અને ફર્સ્ટ રેન્ડમાઇઝેશન જિલ્લા ચૂંટણી અધિકારી સાહેબ દ્વારા કરીને તેમના દ્વારા આજે જે રેન્ડમાઇઝેશન થયું છે તેની બાદ 13 એસીના પ્રતિનિધિઓને બોલાવીને અત્રેથી ટ્રેનિંગ માટેના અને પોલિંગ માટેના અને રિઝર્વ એમ કરીને કુલ 127%, કુલ જરૂરિયાતના 127% મુજબના મશીનો અત્રેથી ફાળવવામાં આવી રહ્યા છે. શહેર ગંદકીમાં ગરકાવ થયું છે ત્યારે સયાજી હોસ્પિટલમાં ઉભરાતી ગટરોના પ્રશ્ને દર્દીઓની મુલાકાતે આવતા પરિવારજનો હાલાકી ભોગવી રહ્યા છે. વડોદરા વડનગરી, સંસ્કારી નગરી, સેવા સદન તંત્રના પાપે ખાડોદરા તો બની ગઈ, સાથે સાથે હવે શહેર ગંદકીમાં ગરકાવ થવા માંડ્યું છે. બીજી તરફ શહેરમાં 24 કલાક દર્દીઓથી ધમધમતા એવા સયાજી હોસ્પિટલ સ્થિત રસોડા વિભાગ પાસે મુખ્ય માર્ગ પર ડ્રેનેજો ઉભરાતા દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યા છે. સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાતે આવતા પરિવારજનો પણ તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે સારવાર લઈ રહેલા દર્દીઓ વહેલી તકે સાજા થશે કે પછી આવી સમસ્યાઓના પગલે પથારીવશ જ રહેશે. એસએસજી હોસ્પિટલ કમ્પાઉન્ડની અંદર અમારા પાછળના ભાગમાં તમે જોઈ શકો છો કેટલો ભયંકર પ્રમાણમાં ગંદકીનું પ્રમાણ તમને દેખાઈ રહ્યું છે. ઠેર ઠેર પાણી ભરાય છે, ગટરનું ગંદુ પાણી વહેતું થઈ રહ્યું છે. એક તરફ સમગ્ર દેશની અંદર ડેન્ગ્યુ છે, સ્વાઇન ફ્લૂ જેવા ઘાતક બીમારીઓ વધી રહી છે, જ્યારે બીજી તરફ જોવા આવે તો એનું સારવાર અર્થે જે લોકો બરોડાની અંદર આવી રહ્યા છે, વડોદરા નગરવાસીઓ એસએસજી હોસ્પિટલમાં, ત્યાંનું તંત્ર પોતે જ બિસ્માર હાલતમાં છે. અને અહીંયા જે લોકો પોતાની સેવા ચાકરી કરાવવા માટે, ઇલાજ કરાવવા માટે આવે છે, ત્યાં વધુ ને વધુ પ્રમાણમાં એથી બીમાર થઈને લોકો જઈ રહ્યા છે એવી અમને જાણકારી મળી છે. અને જો ત્વરિત પગલાં ગંદકી દૂર કરવામાં નહીં આવે તો તેના માટે અમે લોકો ઉચ્ચ સ્તરે એની કમ્પ્લેન કરીશું. તારીખ 5મી નવેમ્બરથી સોખડા ખાતે શરૂ થયેલ વિષ્ણુ યાગ મહાયજ્ઞનું આજે સમાપન થયું હતું. શ્રી વિષ્ણુ યાગ મહાયજ્ઞ સમિતિ દ્વારા 51 કુંડી શ્રી વિષ્ણુ યાગ મહાયજ્ઞનું આયોજન શ્રી સ્વામી સંપત કુમાર અવધેશ આચાર્યજી મહારાજના માર્ગદર્શન હેઠળ વેલિયા કોતર સોખડા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કળશ યાત્રા, વિષ્ણુ યાગ મહાયજ્ઞ, પૂજા, પ્રસાદી જેવા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોખડાના પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી, બાટોદના પરમ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી, પૂજ્યપાદ શ્રી ચંદ્રશેખર પંડિતજી મહારાજે આશીર્વચનો આપ્યા હતા. ખેડૂતોના સંપૂર્ણ વિકાસના હેતુસર એક ખાનગી કંપની દ્વારા નાટ્યાત્મક રીતે સમજૂતી આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. એક ખાનગી કંપની દ્વારા ટ્રેક્ટરના વેચાણ સહિત ખેડૂતો માટે જમીનનું ટેસ્ટિંગ તેમજ નવી ટેકનોલોજીના ઉપયોગથી પાકની વધુ ઉપજ વધારવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોના સ્વાસ્થ્ય માટે બીપી ટેસ્ટ, આઈ ટેસ્ટ તેમજ બ્લડ ટેસ્ટની સુવિધાઓ પણ રાખવામાં આવી હતી. ખેડૂતોને નાટ્યાત્મક રીતે આપવામાં આવેલા માર્ગદર્શનની નવીન પદ્ધતિએ આકર્ષણ સર્જ્યું હતું. સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલ વૃક્ષ પર સર્પ દેખા દેતા લોકટોળા ઉમટી પડ્યા હતા. દિવસે ને દિવસે રહેણાંક વિસ્તારોમાં સરીસૃપ જાનવરોનો ઘેરાવો વધવા પામ્યો છે. કોઈ દિન નિહાળી ન શક્યા હોય તેવા સર્પો હવે શહેર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. આજે ગેંડા સર્કલથી ગોરવા તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ સારાભાઈ કંપનીના કમ્પાઉન્ડમાં વૃક્ષ પર આજે એકાએક સર્પે દેખા દેતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જો આ સર્પ ખોરાકની શોધમાં નીકળેલ હોય, વૃક્ષથી વૃક્ષ પર ફરી રહેલા આ સર્પને જોઈને પસાર થઈ રહેલા રાહદારીઓ તેમજ વાહન ચાલકોએ મજા માણી હતી.
આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.